સુરતમાં હવે એક નવો સવાલ ચર્ચામાં છે. આખરે આ ડિમોલેશન કોણે કર્યું? સુરતના કતારગામમાં કથિત ભૂતિયા ડિમોલેશન મામલે હવે સુરત મનપા હરકતમાં આવી છે. મીડિયા અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપી દીધા છે. રાજન પટેલનું સ્પષ્ટ કહેવું છે કે મનપાએ કોઈ ડિમોલેશન કર્યું જ નથી. મનપાની ટીમ તો માત્ર ડિમાર્કેશન અને લાઈન દોરીની કામગીરી માટે ગઈ હતી. તો પછી સૌથી મોટો સવાલ એ છે કે જો મનપાએ તોડફોડ કરી જ નથી તો આખરે આ ડિમોલેશન કર્યું કોણે અને કયા અધિકાર હેઠળ કર્યું? આ મામલે હવે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં જે હકીકત સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી થશે. પોલીસ ફરિયાદ થશે કે નહીં તેના જવાબમાં પણ હાલ એક જ વાત સામે આવી છે કે પહેલા તપાસ અને પછી નિર્ણય. હવે સૌની નજર તપાસના પરિણામ પર છે, કારણ કે લોકો જાણવા માંગે છે કે આ ભૂતિયા ડિમોલેશન પાછળનો અસલી ખેલાડી આખરે કોણ છે. તમને શું લાગે છે, આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ હોઈ શકે? કોમેન્ટમાં જરૂર જણાવો.